હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ CET પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા યોજવામાં આવી। જ્ઞાન સાધના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ખાનગી શાળાઓમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તે શિષ્યવૃત્તિ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય યોજના જાહેર કરી છે અને તેના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાઈ હતી। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ડીપી શાહ વિદ્યા મંદિર ખાતે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા યોજાઈ, જેમાં મુખ્ય શિક્ષકના જણાવ્યા અનુસાર 600થી વિદ્યાર્થીઓમાંથી 550 જેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા। આજરોજ શ્રીમતી ડીપી શાહ વિદ્યા મંદિર રાજપારડી ખાતે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024 ની એક્ઝામ આજરોજ શરૂ થઈ છે। એમાં આપણા સેન્ટર ખાતે 600 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવનાર છે। એમાંથી લગભગ 550 જેટલા વિદ્યાર્થીઓ હાજર છે અત્યારે। અને આજ રોજ સાંજે બપોર પછી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ ની પરીક્ષા પણ યોજાવાની છે। એમાં પણ અહીં 17 બ્લોકો છે। સવારે 20 બ્લોકોમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા અહીં રાખવામાં આવેલી છે। અહીં શાંતિપૂર્ણ માહોલમાં તમામ વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપી રહ્યા છે। અને અહીં મેડિકલ સ્ટાફ, GEBનો સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ બધા ફરજ ઉપર હાજર છે અને શાંતિપૂર્ણ માહોલમાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને બધાને હાર્દિક શુભેચ્છાઓ।